સુરતમાં સ્કૂલ બસ ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો છે। રેડિયન્ટ સ્કૂલનો બસ ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાતા વાલીઓનો જીવ તાળવે ચોંટ્યા હતા। નશાની હાલતમાં સ્કૂલ બસ ચાલક બસ ચલાવતો હોવાની વાત સામે આવી છે। સ્કૂલ બસના ચાલકે 3 વખત બસ અથડાવીને હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ કર્યો હતો। સ્કૂલ બસના ચાલકે બસ અથડાવતા 12 વિદ્યાર્થીઓ ગભરાયા હતા અને અન્ય વિદ્યાર્થીઓને બસ લેવા ઉભી રહેતા અન્ય વિદ્યાર્થીઓએ નીચે વાલીઓને જાણ કરી હતી। વાલીઓ સ્થળ પર પહોંચીને પોલીસે બોલાવી હતી। પોલીસે ડ્રાઈવર જ્ઞાનેશ્વર રમેશ પાટીલને ઝડપી પાડ્યો હતો। ઉધના પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઉધના સાઉથ ઝોન પાસેથી બસ લઈને પસાર થતા વાલીની નજર પડતા પોલીસને કોલ કરાયો હતો। ડ્રાઈવર એક આર્મી મેન હોવાનું જણાવ્યું હતું। મળતી વિગતો મુજબ પોલીસનો સ્ટાફ જ્યારે ઉધના સાઉથ ઝોન પાસેથી પસાર થતી સ્કૂલ બસનો ડ્રાઈવર દારૂના નશામાં બસ હંકારતો હોવાનો કોઈક વાલીએ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો। જે મેસેજ પાસ ઓન થતા ઉધના પોલીસે તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી। જ્યાં સ્કૂલ બસના ચાલક જ્ઞાનેશ્વર રમેશ પાટીલે દારૂનો નશો કર્યો હોવાનું જણાયું હતું। જ્ઞાનેશ્વરના મોઢામાંથી તીવ્ર બસનું સમતોલન જાળવી નહીં શકતા સ્થાનિક વિસ્તારોમાં ટ્રાફિક સાથે ભારે ઉહાપોહ પણ મચ્યો હતો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।